તો એક નવું ટેક્સ રિજીમ જે આવ્યું છે તે શું છે, કઈ રીતે તે ફાયદો થવાનો છે, તેને લઈને આપને માહિતી આપી દઈએ. તેની સાથે એ પણ જણાવી દઈએ કે સરકાર તરફથી બજેટ રજૂ કરતી વખતે એ પણ વાત કરવામાં આવી છે કે એક નવું ઇન્કમ ટેક્સ બિલ આગામી સપ્તાહમાં રજૂ કરવામાં આવશે. તો હાલમાં જે ટેક્સમાં છૂટ આપવામાં આવી છે તેનાથી કોને કેટલાનો ફાયદો થશે એ સમજવું જરૂરી છે. કારણ કે અત્યાર સુધી જે ટેક્સ રિજીમ હતી તેમાં અલગ અલગ લોકોનું અલગ અલગ માનવું હતું કે કેટલાક લોકો ઇન્વેસ્ટ કરી અને તેમાં પૈસા બચાવતા હતા, કેટલાક લોકો તેમાંથી પૈસા બની શકતા હતા કે નવા રિજીમમાં રહી અને ટેક્સ ભરતા હતા અને તેઓ જે ઇન્વેસ્ટમેન્ટ હતું તે નહોતા કરતા. હવેની શું પરિસ્થિતિ છે જો એ જોવા જાઓ તો આવકમાં જેની 8 લાખ સુધીની આવક છે તેને ટેક્સમાં 30,000 રૂપિયા સુધીનો ફાયદો જોવા મળી રહ્યો છે. જેની આવક 8 લાખ રૂપિયા છે, જેની આવક 9 લાખ છે તેને 40,000 રૂપિયા સુધીનો ફાયદો, જેની આવક 10 લાખ છે તેને 50,000 રૂપિયા સુધીનો ફાયદો જોવા મળી રહ્યો છે. કારણ કે જે નવું હાલમાં જે જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં બિલ લાવવામાં પણ આવશે આગામી સપ્તાહમાં, એટલે કે 2025-26માં તેમાં ડિડક્શન શું હશે તે પણ ખ્યાલ આવશે. 11 લાખ વાળાને 65,000 સુધીનો ફાયદો છે, 12 લાખ વાળાને 80,000 રૂપિયા સુધીનો ફાયદો છે, 16 લાખની જેની ઇન્કમ છે એન્યુઅલી વાર્ષિક જેની ઇન્કમ 16 લાખ રૂપિયા સુધીની છે તે વ્યક્તિને પણ ફાયદો 50,000 રૂપિયાનો જોવા અહીંયા મળી રહ્યો છે. બીજી એક મહત્વની વાત જે અહીંયા જોવા મળી રહી છે એ છે કે અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે મિડલ ક્લાસ માટે, મધ્યમ વર્ગના લોકો માટે ફાયદો નથી થતો, અથવા તો જે સરકાર આવી તે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને ટેક્સ સ્લેબ નથી લાવતું. તો તેને ધ્યાનમાં રાખીને આ વખતે જે ટેક્સ સ્લેબ લાવવામાં આવ્યો છે તેમાં જેની આવક વાર્ષિક 18 લાખ રૂપિયા છે તેને પણ 70,000 રૂપિયા સુધીનો ફાયદો મળશે, જેની આવક 20 લાખ છે તેને પણ 90,000 રૂપિયા સુધીનો ફાયદો આમાં જોવા મળી રહ્યો છે. બીજી મહત્વની વાત, 24 લાખ, 25 લાખ અને 50 લાખ આ ત્રણેય જે આવક મર્યાદા જે છે વાર્ષિક 24, 25 અથવા તો 50 લાખ એ તમામ લોકો માટે પણ ફાયદાની વાત આવી છે. તેઓ પણ વાર્ષિક 1,10,000 રૂપિયા બચાવી શકશે. અહીંયા બે મહત્વપૂર્ણ વાત છે. નિર્મલા સીતારામને જ્યારે જાહેર કર્યું તેમણે કહ્યું કે અમે ખાસ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને ટેક્સ સ્લેબ લાવી રહ્યા છીએ કે જેમાં 12 લાખ રૂપિયા સુધી અને તેમાં પણ જે ડિડક્ટેબલ અમાઉન્ટ છે 75,000 તેને પણ ઉમેરો કરવામાં આવ્યો છે, એટલે કે 12,75,000 રૂપિયા સુધી નો ટેક્સ. પરંતુ અહીંયા એ પણ સમજવાનું છે કે આ જે આખું એક નવું ટેક્સ માળખું આવ્યું છે તેને લઈને નિર્મલા સીતારામને પોતાની સ્પીચમાં કહ્યું છે કે અમે એક નવું ટેક્સ સંશોધન બિલ લઈને આવી રહ્યા છીએ જે આગામી સપ્તાહમાં, એટલે કે જે બજેટ સત્રની શરૂઆત થઈ છે, બજેટ સત્રની શરૂઆતમાં આગામી સપ્તાહની અંદર તેને રજૂ કરવામાં આવશે. અને હાલમાં જે ફાયદા છે 8 લાખ રૂપિયા સુધીના વ્યક્તિ જેની વાર્ષિક આવક છે તેને 30,000, 9 લાખને 40,000, 10 લાખને 50,000, 11 લાખને 65,000, 12 લાખને 80,000 અને 12 લાખ સુધીના જે વ્યક્તિઓ 80,000 રૂપિયા સુધીનો અંદાજિત ટેક્સ ભરતા હતા તેઓ માટે આ રાહત આવી ગઈ છે. 80,000 રૂપિયા સુધી તેમને હવે ફાયદો વાર્ષિક જોવા મળી રહ્યો છે. 16 લાખ વાળા વ્યક્તિને 50,000નો ફાયદો અને જે હાયર મિડલ ક્લાસ છે એટલે કે 16 લાખથી પણ જેની આવક વાર્ષિક વધુ છે તેઓ માટે પણ કરમાં ફાયદો છે, કારણ કે ટેક્સ સ્લેબમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે. 18 લાખ, 20 લાખ વાળાને 70 અને 90,000 ક્રમશઃ ફાયદો અને 24 થી 50 લાખ વાળાને 1,10,000નો ફાયદો છે. પરંતુ આ જે નવો ફાયદો છે તે કેવી રીતે મળશે, નવું જે ટેક્સ બિલ આવવાનું છે તેમાં શું બદલાવ હશે તે આગામી સપ્તાહમાં આપને ખ્યાલ આવશે જ્યારે ખુદ સરકાર તરફથી આ જે બજેટ છે તે જાહેર કરવામાં આવશે. આપના તરફથી આ બજેટને કેટલા માર્ક આપો છો તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવતા રહેજો, જેથી અમને પણ ખ્યાલ આવે કે 10માંથી કેટલા માર્ક્સ આપના તરફથી, એટલે કે સામાન્ય જનતાની ઈચ્છા છે આજે બજેટ રજૂ કર્યું છે તેને લઈને જોવા મળી રહ્યું છે. તો હાલમાં સામાન્ય વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે આ મોટી જાહેરાત જે છે તે કરવામાં આવી છે. ટેક્સમાં જે ફાયદો છે તે મારી પાછળ આપ જોઈ રહ્યા છો તેટલો મોટો ફાયદો દરેક આવક મર્યાદાવાળા વ્યક્તિને જોવા મળી રહ્યો છે.